ફાગણ મહિનાની શરૂઆત થતાં જ મારવાડી સમાજના અલગ અલગ તહેવારનું પણ શરૂઆત થતી હોય છે, જેમાં હોળી ધૂળેટીનું જેટલું વિશેષ મહત્વ હોય છે તેટલું જ રાધન છઠ અને સાતમનું હોય છે। આ દિવસે મારવાડી સમાજના લોકો છઠના દિવસે અલગ અલગ વાનગીઓ બનાવી સાતમના દિવસે ચૂલો ઠંડો રાખવાની પણ પરંપરા આજે પણ ચાલી રહી છે। સાતમના દિવસે શીતળા માતાને પ્રસાદ ધરાવી તે ઠંડો પ્રસાદ ગ્રહણ કરવાની પરંપરા આજે પણ બનાસકાંઠાના કુપટ ગામે જોવા મળી રહી છે। મારું નામ દરબાર પરવીનસિંહ અર્જુનજી સોલંકી છે અને હું કુંપટ ગામનો રહેવાસી છું અને કુંપટ ગામ ડીસા તાલુકાની અંદર આવેલું છે, બરાબર। અને આ શીતળામાનું એક પૌરાણિક મંદિર છે। આ મંદિરની અંદર જે 700 વર્ષ પુરાણું આ મંદિર છે અને આ મંદિરની અંદર જે આહિરોએ બંધાયેલું હતું, નાનું મંદિર હતું। આ મંદિર આહિરે બંધાઈને તે નાની 5 ઈંટની ડેરી બનાવેલી હતી અને તે આહિર પછી ગયા પછી ધીરે ધીરે એમને પરચા મળવા મળ્યા। પરચા મળવા માટે એટલે આખા ગામ લોકોને થોડા જેને જે માન્યતા હોય એ પૂરી કરતી આમ શીતળામાં કરી અને શીતળામાં પૂરી કરતી પછી આર્ય લોકોને ગામની ઈચ્છા થઈ કે લાવો ચલો આપણે થોડુંક મંદિર બનાવીએ। મંદિર બનાવવાની અંદર એવું વિચાર કરતા કે મંદિર હવે બનાવો કે ડેરી નાની તે તોડવી કેવી રીતની, પણ રાતે થોડી ડેરીથી તૂટી ગઈ અને લોકો ગામને એકદમ જાગૃત થઈ ગયા કે હા મંદિર તોડ્યું એવું થયું લાગે। એવું થયું એટલે પછી ગામને બધું એવા લોકો ઉત્સાહમાં આવી અને આ મંદિર પછી બનાવવાનું ચાલુ કર્યું એટલે બધું પૌરાણિક મંદિર બનાવ્યું છે। અને પછી એના પરચાની વાત કરીએ તો અત્યારે માનતામાં કોઈ બાકી વસ્તુને તમે જુઓ તો જો સાવેણી, ભાજી, ખસ દરેક જાતની અંદર એમાં કોઈ માનતા કોઈ આંખો, અસબડા જે કોઈ તમારી માનતા થોડી જીવ તમે એમ કર્યો કે મને આ તકલીફ છે અને જો તમે શીતળામાનું નામ લો છો તો આવું પૂરું થાય છે। એ તો અમે અમારા જાતે જોયેલું છે। અને મેઠાથી તોળાય છે, ગોળથી તોળાય છે, સાકરથી તોળાય છે, અરે નાના બાળકોને પેડાથી તોળેલા પણ અમે જોયેલા છે અહીંયા, બરાબર। એટલે બહુ પૌરાણિક મંદિર છે અને બનાસકાંઠા કુપટ ગામ તો ઠીક, ડીસા તો ઠીક, પણ આજુબાજુ ગુજરાતની અંદર આર્યું ગામ વખાણાયેલું છે અને હજારો લાખોની પબ્લિકમાં ફાગણ, વદ, સાતમ, હોળી પછી 7 દિવસ આ મારવાડીનો મોટો તહેવાર છે, બરાબર છે। અને આપણે બાજુ બધા મારવાડી ભાઈબંધો માળી સમાજના એવું બધું મંદિર એટલું શણગારેલું છે અને એમને માન્ય પછી 6ઠલા દિવસે આરે જો ઢાઢાસુલા બનાવે છે, ઢાઢાસુલા બનાવી અને એમની પ્રસાદ કરી અને સાતમના દિવસે બધા અહીંયા પ્રસાદ લે છે, બરાબર છે। આ રીતની આપણી માતાની પૂછ છે બધી।